તો અત્યારે આપણે આવી ગયા છીએ મોગલમાના નવા મંદિરે. તો તમે હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર. તો કેમ છો તમે બધા? મજામાં જશો. તો આજે આપણે આવી ગયા છીએ ગોરવિયાળી ગામમાં, જ્યાં મોગલમાનું મંદિર છે ત્યાં. તો તમે જોઈ શકો છો ફેમિલી. તો શરૂઆતમાં જ આપણને ગોરવિયાળીનું મંદિર દેખાય છે અને બાજુમાં મહાદેવનું મંદિર દેખાય છે. તો ચાલો આપણે ગોરવિયાળીના દર્શન કરવા માટે અંદર જઈએ. આ ગોરવિયાળીનું મંદિર છે, જે મોગલમાના સાસુ હતા. શરૂઆતમાં જ એમનું મંદિર આવે છે. તો ચાલો દર્શન સાથે મળીને કરીએ. મિત્રો, તો બાજુમાં જ આપણને મહાદેવનું મંદિર દેખાય છે. તો ચાલો આપણે મહાદેવના પણ દર્શન કરતા આવીએ. બાજુમાં જ કાળભૈરવ દાદાનું એક નાનું એવું મંદિર છે. તો એના બી દર્શન કરીએ આપણે. તો મિત્રો, મોગલમાનું સગપણ એટલે કે તેમના લગ્ન છે તે જૂનાગઢના ભેંસાણ તાલુકાના ગોરવિયાળી ગામમાં થયા. એટલે કે આ ગામમાં થયા હતા. અહીંયા મોગલમાનું મંદિર આવેલું છે. 1300 વર્ષ પહેલા મોગલમાનો જન્મ ભીમરાડા ગામમાં થયો હતો. તે તેમની જન્મભૂમિ છે. આ તેમનું સાસરું છે. મોગલમાં નાના હતા ત્યારે કંઈ બોલતા નહીં, એટલે બધા તેને મૂંગિયા તરીકે ઓળખતા, કે મોગલમાં મૂંગા હશે એમ. પણ કોઈને એના પરચાનો, કોઈ એની શક્તિનો કોઈને અનુમાન નહોતું એમ. તો પહેલાં લગ્ન થાય ત્યારે દાસીને એકને ભેગી મોકલતા કામ કરવા માટે. ત્યારે મોગલમાની સાથે વાંજી નામની દાસી ભેગા આવ્યા હતા કામ કરવા માટે. મોગલમાની જાન ગોરવિયાળી પહોંચી ત્યારે પોખવાનો રિવાજ હોય. ત્યારે પોખતા હતા ત્યારે ચારણે વાંજી પાસે હાથ તાળી લીધી, કે શાબાશ બેટા, તું તો કંઈક કામની છે એમ. ત્યારે મોગલમાં કહે કે આપણે તો ચારણ છીએ, આપણે પરને અડીએ પણ નહીં. ચારણ એટલે ઉચ્ચ આચરણ વાળા. ચારણ એટલે આવી આપણી પરંપરા છે ને તમે હાથ તાળી લીધી એટલે મારે તમારી સાથે જિંદગી ના કઢાય. મિત્રો, તો તમે અત્યારે મોગલમાના દર્શન કરી રહ્યા છો અને પાછળ જે મંદિર દેખાય છે તે નાગબાઈમાનું મંદિર છે. મોગલમાના મંદિરની બાજુમાં જ અહીંયા વાંજીયાઈનું પણ મંદિર છે. આ મંદિર છે તે વાંજીયાઈનું છે. પછી ધરતીને મોગલમાએ કીધું કે તારા કરતા હું ઉજળી હોય તો મને મારા ગાપ. તો ધરતી ફાટી અને પરણેતરના કપડે જ મોગલમાં જમીનમાં સમાવા માંડ્યા. વાંજીને થયું કે મારી લીધે થયું, મેં તાળી લીધી એટલે તો માફી માંગુ. તો મોગલમાં કે બેટા તું મારા ખોળામાં આવતી રે. એટલે મોગલમાં વાંજીને ખોળામાં લઈ સમાવવા માંડ્યા. પછી મોગલમાએ મહાકાળીનું રૂપ લીધો ને જીભ બાર. પછી મોગલમાં જમીનમાં સમાઈ ગયા અને બધાને આશીર્વાદ આપતા ગયા. પેલાની જે પ્રથા હતી કે ફઈની પાછળ ભત્રીજી જાય, એ રીતે મોગલમાનું ફઈનું ગામ હતું ગોરવિયાળી, અને પાછળ ફઈની વાહીને ફઈના છોકરા સાથે મોગલમાએ લગ્ન કર્યા હતા. ત્યાં જઈએ નજીક બાજુમાં ગોવાળિયા દાદાનું મંદિર છે. તો ચાલો આપણે એના પણ દર્શન કરવા જઈએ, ગોવાળિયા દાદાના. તો ફેમિલી, આપણે જૂના મંદિરથી વહેવા જે આપણે ગયા હતા તે જૂનું મંદિર હતું. અત્યારે આપણે આવી ગયા છીએ મોગલમાના નવા મંદિરે.
જો મિત્રો તમે જગ્યા મોટી છે મંદિરે. તો ફેમિલી આ તો મોગલમાનું મંદિર અને જૂનું અને નવું મંદિર ને આ તો મોગલમાનો ઇતિહાસ. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને સારો લાગ્યો હોય તો વ્લોગને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધાય.